વારું કરજે મારી સમરું તને સદા આ જગતમાં માં જાળ ધરી મારે આહેર તારો છે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદના મારી રાખજે હોયાની સંકટ હર્યા ધમુ ધારણા પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીછવા તો નમો આદિ અનાદિ તુહી જો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોગ માયા વિશે શૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલો ને એ ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ ગસેહી ન સેહે ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહે વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેહી ઉદાસીન આસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડે એકમ અંખાન શંખાંગ શંખાંક હાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલે અભંગા ન ગંગા ત્રિભંગા ન જાની અનંગા ન અંગા સુરંગા વિશાલી શિખર પે ફુહારો સ્વરૂપ તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો ધાવા ગામ તાલાળા તાલુકા ચારણ સમાજ અમારે બધા નેહડાના ચારણના યુવાનો મળી અને ભગવતી સોનબાઈ માનો જન્મોત્સવ એની ઉજવણી કરવા માટે જ્યારે હરખ ભેર મળ્યા એમાં આજની રઢિયાળી રાત જે અમરા હતા નાયણા હતા ભુવા હતાના ચરણમાં વંદન ભગવાન મામાથી લઈ રામસી મામાથી લઈ રમેશ મામાથી લઈ હાજાભાઈથી લઈ અને પધારેલા બધા મહેમાનો રાણાભાઈ અહીંયા મારી સામે ચારણ સમાજ જ નથી અમારે આયર સમાજ એટલે મામા ડાયરો છે પટેલ ભાઈઓ છે અમારો માલધારી સમાજ બધો છે અને કાયમના માટે બોલું છું કે સનાતન ધર્મનો જ્યાં માંડવો હોય ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા બધાએ મળી અને ભગવતી સોનબાઈ માનો આમ 2 દીની વાર છે બીજને પણ એમ લાગે છે કે અંતરિક્ષમાંથી ધીરા 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 માના અંજવાળા દેવત મામા ઉતરતા આવતા હોય એવું લાગે એવી જગદંબા સોનબાઈ માં એક ચારણ સમાજને જ નહીં પણ 18 વર્ણ જે માના ચરણે ગયા છે એને કંઈક જીવનના ઉજળા કેળા બતાવી દીધા છે પછી ચારણ સમાજ હોય દરબારુ હોય આયર હોય મેર હોય પટેલ હોય કોળી હોય દલિત હોય દેવી પૂજક જે છે એમને પણ માએ ઉજળા જીવન સુધારી દીધા સોની સમાજ હોય અને આઈમાં એમ કહેતા
કે જે કુળમાં જે જન્મા હોય એને એના કુળનો નશો હોય, પછી બીજા કોઈ નશા કરવાની કોઈ દી જરૂર નથી પડતી. એવી ભગવતી સોનબાઈ. અને અમારે રાજા મામાથી લઈ અને બધાએ યુવાનો બધાએ આવ્યા મને વાત કરી. અમારે થોડું તારીખમાં આડાવડું હતું, એ બધું કરી. અને કારણ કે આવું સારું કામ થાય એટલે આમ તો તમે સારું કામ કરવા જોડાઈ જાઓ ને કોઈ પણ કામ, એટલે અસ્તિત્વ બધું મારી અને તમારી સાથે જોડાઈ જાય. મામા અસ્તિત્વ છે એ નક્કી કરી લે કે આની સાથે રહેવું છે. સારું કામ કરવા નીકળો એટલે બધા હારે જોડાઈ જાય, બાકી નથી થતું. અસ્તિત્વ છે એ કામ ન કરે. એમ અમારા વડીલ મુરબી દેવરાજભાઈથી લઈ અને નાનામાં નાનો બીજો દેવરાજ સુધી બધાય કલાકાર મિત્રો એમાં બધાય આવી જાય. અમે બધાય તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. અહીંયા બહુ સરસ હમણાં ભાઈએ વાત કરી કે ભજીયા જેને ખાય ને એના પૈસા આવે એ પણ પક્ષીઓની ચણ માટે. આ તો ગીર છે, માનો ખોળો છે, અહીંયા તો બધાયનું થાય. અને આપના તરફથી ડોનેશન રૂપે ઘોળમાં પૈસો આવશે, એ પણ માતાજીનું કંઈક સારું કાર્ય થાય, મંદિર થાય. સોનબાઈ માની બીજ છે એ જેમ બીજથી ત્રીજથી ચોથ ચંદ્રની જેમ વૃદ્ધિ થતી જાય એમ અહીંયા બીજ ઉજવાતી રહે એવી સોનબાઈ માને પ્રાર્થના સાથે થોડી વંદના કરી અને પછી લોક સાહિત્યની લોક સંગીતની વાતો, ગીતો, દુહા, છંદ અમારી પાસે છે, એ અમે આપની આગળ રજૂ કરશું. પણ આયમાં સોનબાઈમાં મઢડાવાળા એમ કહેતા, જુનાગઢમાં જ્યારે તુલાવિધિ થઈ ને મામા, ત્યારે જ્યારે માના પંચભૂતનો દેહ એના કરતાં હવાઈ ચાંદી જ્યારે હામી ત્રાજવામાં મૂકી અને ત્યાં કેટલાય મારા નાના મને વાત કરતા અને શાંતિ બાપા કહેતા કેટલા બધા એવા બધા ધુરંધરો હતા, વડીલો, આખી નાત 3.5 પાડા અને બધાય માના સેવક 18 વરણ. અને ત્યારે પલ્લું જ્યારે માતાજીનું ઊંચું ન થયું ત્યારે સોનબાઈ માં છે એના હામું જોઈ ભગત બાપુ કવિ કાગથી લઈને બધા ચારણ વડીલો છે અને દરબારું બધાએ એમ કીધું કે માં હવે શું થશે, આટલી ચાંદી મૂકી છે આમાં તોય હવે ત્રાજુ કેમ ઊંચું નથી થતું. અને ત્યારે સોનબાઈ માએ કીધું, ચારણો આ તો તમે આટલી ચાંદી મૂકી છે આ ત્રાજવામાં, પણ હામો ગિરનાર રહ્યો એ મૂકી દો તો હોનબાઈનું ત્રાજવું ઊંચું ન થાય, એને તોડવાની ન હોય. એવી ભગવતી, એવી માં, એવી હોનબાઈ, હોનલ વાણી સાંભળીને જેના ચિત્તમાં ન હોય સંતોષ, કાં તો પાપી આત્મો અને કાં દેવ તણા સરદો. એવી ભગવતી સોનબાઈ અંતરિક્ષમાંથી જાણે અંજવાળા પાથરતી આવતી હોય. બીજને 2 દિવસની વાર છે. સોનલ બીજની આગલી રાતની પૂર્વ સંધ્યાએ આજ આવો રઢિયાળી રાતનો આ એક ધાવા ગામ, અમારા ડાયરાના જુવાનડા બધા અમારો ગોવાળિયા કહેવાય આમ તો, પણ આ ગામ અને બધાય મિત્રોએ જેટલા મિત્રોએ એમને મદદ કરીએ છીએ એમનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કારણ કે સારું કામ કરવું હોય એટલે તકલીફ પડે. સ્વામી વિવેકાનંદ ભગામમાં એમ કીધું છે, તમે સવારે સારું કામ કરવા નીકળી જાઓ અને એમ નક્કી કરી લ્યો ખાં સુધી આજ કંઈક ને કંઈક સારું કરવું છે, બપોર સુધીમાં તકલીફ ન આવે પાછા વળી જજો, કેળો ભૂલી ગયા છો એમાં જ આવે. પણ એમાંથી જે આર પાર ઉતર્યા છે એની વાતો જગતના ચોકમાં રહી છે. પણ એના માટે ટીમ વર્ક હોવો જોઈએ, મિત્રો સારા હોય તો આવું બધું થાય. નકર તમે વિચાર કરો, ખાલી વાત કરો કે એ ન થાય, રેવા દો, આમાં ખર્ચાઈ જશો, એને કેવું તું નીકળ, અમે અમારી રીતે કરી લેશું. પણ આ તો માની કૃપા હોય તો થાય. એટલે આવું તો થતું જ હોય, અમને ખબર જ હોય ને. આપણે પહેલો વરસાદ ધરતીની માથે પડે, આડાવળા ધરતીના પડની માથે જ્યારે પાણી દોડવા માંડે અને 1 દી 2 દી 5 દી 15 દી હજી ન થાય ને ત્યાં લીલા લીલા કૂપળા ફૂટી જાય, લીલી ઓઢણી ધરતી ઓઢી લે. ઝીણામાં ઝીણી વનસ્પતિથી લઈ અને વડલા સુધી બધાયને નવા પાન આવે, બધાયને આવે, પણ દેવાત્મામાં એકને ન આવે, કેળાને ન આવે. તો આમાં કાંઈ વરસાદનો વાંક ખરો બરાબર હેડુડો નહીં, નકર આને 2 પાંદડા ફૂટત. અમુક જયડાના પેટના કોઈ દી કોળાય જ નહીં. તમારે તમારું કામ કર્યા કરવું, એ એનું કામ કરે. આ તો છે, હા આવું બધું થતું હોય છે. મિત્ર કરો તો હું કાયમ કહું છું કે મર્દને કરજો તમે, નકર ઘણાને આપણે અમને તો આમાં બધાય આમાં કલાકાર મિત્રોને આપને બધે થતું જ હોય ને. આ એક માણસનો અનુભવ હોય, તમે એના 10 વર્ષ સુધી રાખ્યું હોય ને એક જ વાર ભૂલ થઈ જાય અથવા ના પાડી દો અથવા કાંઈક ન થાય ને તમારાથી, એટલે તરત 10 વર્ષ રાખ્યું હોય બધું પાણીમાં. બસ મને ખબર જ હતી કે આ આવો જ છે, મને ખબર હતી, તમે બધા સોચ્યા હતા. બોલો 10 વર્ષ સુધી મામા રાખ્યું, આમજીમાં બધું વયું ગયું. કારણ ભગત બાપુએ કીધું, કમતિયાને લાખો કરો પછી 1 દીની ઉણપ થાય, એ ભવના ભૂલી જાય એના કરિયલ ગણને કાગડા. એટલે મર્દ માણસની મિત્રતા હોય ને
કદાચ દુશ્મનાવટ માતાજી નો થવા દે પણ થઈ હોય તો એમ કે જે હોય તે પણ છે મર્દ માણસ હો ભાઈ, પડકારો તો કરે જ, વાત પાકી છે. એટલે આવી બધી વાતો અમે આપના આગળ કરશું, પણ થોડી વંદના જગદંબાની કરી લો માતાજીની. એટલે તોય ધકમાર ધડ ઘણા ભવઘાટ શાંતિ કરાર એક તો શાંતિ કરણ પાછું જગત આખાનું ભરણ પોષણ કરણ ઘણા ભવઘાટ એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા. અઢારે વરણ આવ્યા છે. આમાં અમારા મામા ડાયરો હોય, પટેલ ભાઈ, ઉત્તર સમાજ, રબારી ભાઈ, બધાના નામનો કદાચ ભૂલ ઘણીવાર શેરા જાણીતા હોય નામ ભૂલાઈ જાય, એટલે કોઈને ઓલું લગાડવું નહીં. નાનાભાઈ બરોબર ને? એટલે અમે અહીંયા બધાય સોનબાઈ માના સાનિધ્યમાં અમે બધાને આવકારી છે. આપના તરફથી એક રૂપિયો ડોનેશન છે એ અમારી સોનબાઈ માં છે એમના મંદિર માટે કે સારા કામ માટે વપરાવાનો છે. એટલે પણ આપ તણા શિરવાઠણા અરે આપ તણા શિરવાઠણા અનુમા હોલબાઈ ને હેમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગાર